हेलो सुग्न दर्शक मित्रों, आप सौने जाजाती जय श्री कृष्ण। राम 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 राम। दर्शक मित्रों, गई काल अनुसंधाने बात करता पहला गणपतिનું સ્મરણ કરી લઈએ। શુક્લાંબરધરમ વિષ્ણું શશિવર્ણમ ચતુર્ભુજમ પ્રસન્નવદનમ ધ્યાયેત સર્વવિઘ્નોપશાંતયે। શ્રી ગણેશાય નમઃ, શ્રી સરસ્વત્યે નમઃ। દર્શક મિત્રો, ગઈકાલે આપણે રામ મંત્ર મહામંત્રની ઉત્પત્તિ કેવી રીતે થઈ તેની વાત જાણી। હવે આજે આપણે વાત કરીએ તો આપણા આદિકવિ વાલ્મીકી, જેણે સૌપ્રથમ રામાયણની રચના કરી, એ વાલ્મીકી ઋષિ સૌપ્રથમ વાલીઓ લૂંટારા હતા, આપણે જાણીએ છીએ, અને વનની અંદર લૂંટફાટ કરી અને પોતાના પરિવારનું ભરણ પોષણ કરતા હતા। અને તે સમયે નારદ મુનિ તેમને મળ્યા અને તેને લૂંટવા માટે પ્રયત્ન કર્યો। નારદ મુનિએ કહ્યું કે ભાઈ, તારા પાપમાં ભાગીદાર તારા પરિવાર છે કે નહીં, જા તું પહેલાં પૂછી આવ, હું અહીં જ ઊભો છું। અને એ પૂછે આવ્યો ત્યારે એના પત્ની બાળકો બધાએ કહ્યું કે અમે તમારા પાપમાં ભાગીદાર નથી। અને તે નારદજી પાસે આવી અને પગે લાગ્યા કે આ મારા પાપમાં કોઈ ભાગીદાર નથી, તમે મારા ગુરુ છો, તમે મને કંઈ કહો, હવે મારે શું કરવું? ત્યારે નારદ મુનિએ તેને રામ નામનો જપ કરવાનું કહ્યું, રામ મંત્રનો જપ કરવાનું કહ્યું હતું। અને એ વાલિયા લૂંટારાએ વર્ષો સુધી રામ નામનો જપ કર્યો। તેમાં રામ તો બોલતા બોલતા જ એને ભૂલાઈ ગયું હતું ને મરા 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 બોલતા હતા। મરા મરા ઉલટું બોલવા છતાં ભગવાન રામે તેની ઉપર એટલી કૃપા કરી અને તેઓના નારદ મુનિ પ્રગટ થયા। નારદ મુનિએ કહ્યું કે તમે આ રામનો અવતાર થવાનો છે, વિષ્ણુ ભગવાનનો મનુષ્ય રૂપમાં રામ નામે અવતાર થવાનો છે, ત્યારે તમે આ રામાયણ લખજો। અને જ્યારે રામનો અવતાર થાય છે ત્યારે વાલ્મીકી ઋષિ પોતાના આશ્રમમાં બેઠા બેઠા એક દ્રષ્ટાની જેમ રામની બધી જ ક્રિયાઓ પ્રક્રિયાઓ બધું જોઈ રહ્યા હતા અને લખી રહ્યા હતા। તો વાલ્મીકીએ રામાયણ લખ્યું। હવે આ જે વાલ્યો લૂંટારો છે તેમાંથી વાલ્મીકી બન્યા શેના લીધે? રામ નામના પ્રતાપે। હવે રામ પછી જ્યારે આપણે જાણીએ છીએ કે સેતુબંધ બન્યો ત્યારે રામ નામે પથરા તર્યા હતા, તો એ પણ રામ નામનો જ પ્રતાપ હતો। બીજી એક ઘટના તમને કહું કે રામ જ્યારે વનવાસમાંથી અયોધ્યા પાછા આવી ગયા, એનો રાજ્યાભિષેક થયો, તેઓ રાજા બની ગયા અને રાજા તરીકેની બધી પોતાની ભૂમિકા ભજવતી હતી। હનુમાનજી તેઓની સાથે જ હતા અને રાજ દરબારની અંદર એક વખત આવી રીતે દરબાર સરસ મજાનો બધા બેઠા હતા અને વશિષ્ઠ ગુરુજી, રામ ભગવાનના ગુરુજી વશિષ્ઠ મુનિ આવ્યા। એ આવ્યા એટલે રાજા રામ ઊભા થયા, પગે લાગ્યા, તેમના પગ પખાડ્યા, આસન આપ્યું, ગુરુજી બેસી ગયા, પછી પોતે પોતાના સિંહાસન ઉપર બેઠા। અને એ સમયે હનુમાનજી બેઠેલા એ કંઈક પોતાના રામ નામની અંદર એવા સમાધિસ્થ થઈ ગયા કે એને કંઈ ખ્યાલ જ ન રહ્યો, ટૂંકમાં સુધબુધ જ નહોતી જાણે, એટલે એને એ ઊભા ન થયા। એટલે વશિષ્ઠજીએ કહ્યું કે હે રાજા રામ, તમે તો ન્યાયપ્રિય છો, ન્યાય માટે પ્રખ્યાત છો, તો મને એ કહો કે ગુરુનું અપમાન કરનારને શું દંડ હોય? ત્યારે રાજા રામે કહ્યું કે પ્રભુ ગુરુદેવ, મૃત્યુદંડ। એટલે ગુરુજીએ કહ્યું કે તો હનુમાનજીને મૃત્યુદંડ આપો। હું આવ્યો છતાં તેઓ ઊભા થઈ અને મને કોઈ માન આપ્યું નથી, એને મારું અપમાન કર્યું છે। હનુમાનજીએ કહ્યું કે ભગવંત, જેવી આપની આજ્ઞા। બીજે દિવસે સવારે નિશ્ચિત સ્થળ ઉપર હનુમાનજીને મૃત્યુદંડ આપવાનું નક્કી થયું। હનુમાનજી જ્યારે જાગ્યા અને આખી ઘટનાની એને ખબર પડી ત્યારે હનુમાનજી માતા સીતા પાસે આવ્યા કે માતા, આવું બની ગયું છે, મને ખબર જ નહોતી અને મારું કંઈ ધ્યાન જ નહોતું, હવે હું શું કરું? તમે જેમ કહો એમ કરું, મારું મૃત્યુ થાય ભગવાનના હાથે તો મને કંઈ વાંધો નથી, છતાં પણ આપ જે કહો એમ હું કરીશ। ત્યારે માતા સીતાએ કહ્યું કે વત્સ હનુમાન, તમે એ જ કરો જે અત્યાર સુધી તમે કરતા હતા, એટલે કે તમે રામ નામનો જપ કરો, જે તમે હંમેશા કરો છો। પગે લાગી અને હનુમાનજી નિશ્ચિત સ્થળ ઉપર પહોંચી ગયા જ્યાં એને મૃત્યુદંડ આપવાનો હતો। આંખો બંધ કરીને એ તો રામ
રામ રામ રામ રામ શ્રી રામ શ્રી રામ રામ જપ કરવા લાગ્યા. આખું અયોધ્યાની પ્રજા, કારણ કે બધા જાણતા હતા હનુમાન કેવા રામ ભક્ત છે, એટલે આખી અયોધ્યાની પ્રજા હાજર થઈ ગઈ. અયોધ્યાની આજુબાજુના બીજા આર્યાવર્તના બધા માણસો ત્યાં હાજર થઈ ગયા અને વાયુ વેગે આ સમાચાર ફેલાઈ ગયા. એટલે તમામ લોકો ત્યાં ઉપસ્થિત હતા. રાજઘરાનામાંથી પણ બધા, વશિષ્ઠજી બધા, અને હનુમાનજીએ પોતાનું ધનુષ બાણ કાઢ્યું છે. હંમેશા પોતે ખભા ઉપર જ રાખે છે, નીચે મૂકતા જ નથી. તો એ ધનુષ્યમાંથી બાણ ચડાવ્યું અને હનુમાનજી તરફ ફેંક્યું. બધાના શ્વાસ અદ્ધર થઈ ગયા. શું થશે? અને બધાના આશ્ચર્ય સાથે એ બાણ હનુમાનજીની પ્રદક્ષિણા કરીને રામની પાસે પાછું આવી ગયું. રામ સહિત બધા જ આશ્ચર્યમાં, અને રામ વિશેષ આશ્ચર્યમાં. રામે કહ્યું, ગુરુજી, આ મારું બાણ અમોઘ છે, અચૂક છે. હવે હું શું કરું? જો અચૂક બાણ રામનું મૃત્યુ ન કરે તો હું એને મૃત્યુદંડ કેવી રીતે આપું? હવે હું તમારી આજ્ઞાનું પાલન ન કરી શક્યો. હું ખૂબ મારી ક્ષમા માંગુ છું, પણ મારે કરવું શું એમ? ત્યારે વશિષ્ઠે કહ્યું કે હે રામ, તમારા કરતાં તમારું નામ વધારે શક્તિશાળી છે, વધારે પ્રબળ છે, અને તમારા નામનું કવચ હનુમાનજીની આજુબાજુમાં હતું, એટલે તમારું બાણ પણ એને મારી શક્યું નહીં. જો તમારું અચૂક અમોઘ બાણ એને મારી ન શકે તો બીજી કોઈ સામાન્ય વસ્તુ તેને ક્યાં અડી જ શકે? તો આવો તમારા નામનો પ્રતાપ છે. ત્યારે તમામ લોકો, જેટલા લોકો હાજર હતા, બધાએ તાળીઓ પાડી. બધાના હર્ષથી આંખમાં આંસુ આવી ગયા. બધાએ રામ નામનું મહત્વ સમજ્યું, અને એ લોકો ઘરે ઘરે, રામની હયાતીમાં પણ ઘરે ઘરે રામ નામનો જપ કરવા લાગ્યા. અને દરેક પોતે પુણ્યશાળી થયા, બળશાળી થયા. સુખ, સમૃદ્ધિ, ઐશ્વર્ય, સંપત્તિ સૌ બધું જ એને મળ્યું રામ નામના જપથી. તો આવું રામ નામનું મહત્વ છે કે રામ નામ ભજતા, રામ નામનું રટણ કરતા એનું કેટલો બધો ફરક પડે છે. રામ નામનું મહત્વ કેવું છે એની એક બીજી પણ નાનકડી ઘટના છે. એ તમને આપણે કાલે વાત કરીશું, કારણ કે આજે વળી પાછો વિડીયો મોટો થઈ જશે. તો તમને બધાને એમ થશે કે સવારમાં બેનનો વિડીયો આવે, સાંભળવો પણ હોય અને સમય પણ ન હોય, એટલે એવું નહીં કરીએ. અને આજે આપણે સૌના કલ્યાણ માટે સ્વસ્તિ મંત્ર બોલી અને છૂટા પડીએ. સર્વે ભવન્તુ સુખિનઃ, સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિદ દુઃખ ભાગ ભવેત. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શુભમ ભવતુ, કલ્યાણમ અસ્તુ.